कोई भी अजाणा नंबर थी वापरतो है बीजो नंबर थी वीडियो कॉल आवे ते भी दंड છે એ સિમ દ્વારા દંડ છે એટલે બધું આ લોકો મોબાઈલ પર બધું કરવાનું છે તમામ ક્રેડિટ પૈસો મોબાઈલ પર કરી દેવાનો અને જે બી ટેક્સ આવે તે બી મોબાઈલ પર આવવાનું છે તમામ મોબાઈલ પર એટલે આપણે હાથે કેવું બૌદ્ધ રાખીરણ હાથમાં ને ત્યાં સુધી નહીં માની શકે હાથમાં આવે ત્યારે આપણે ગમે તેમ મનાવી શકીએ એમ એવું એટલે સરકાર બધું રાખીરણ હાથમાં કરે મોબાઈલમાં થઈ જાય પૈસો તો આપણું ગેરંટી નહીં ને કઈ પૈસા કયા દાડે કાપી નાખે શું કરવાનું હે શું ગેરંટી છે એટલે ડાયરેક્ટ કીધેલા કે ગરીબના માલદાર એક થવાના છે તે સમય આવે બોલ્યો
અત્યારનો સમય તે સમય છે. ધીમે ધીમે બધું ટેકનોલોજી બધું આવવા બાજુ એટલે પબ્લિકને સારું રાખે, લગાડે આમ સુવિધા કરીને બધું મસ્ત કરી આપે એટલે ખુશ રહે એમ. પણ કાયદો કઈ રીતે લાવે છે તે કોઈ ખબર નહીં. એટલે શું કહે કે જે બી ખાધું પીધું હોય ને એ બધું તમામ કિરાય લગાડ દે મોબાઈલ પર. એટલે મશીન જ એવું મેકાય છે આમ દિલ્હીની અંદર, એટલે ફટફટ કપાઈ જાય. પહેલા આપણું પાવલું હતું તે કપાઈ જતું મોબાઈલની અંદર, બેલાન્સ હતું તે 25 પૈસા હતા તે બી કપાઈ જતું મોબાઈલ નાખે એટલે ફટ દિન કપાઈ જાય. તે હાલત 28 દિવસનો ટેક્સ આવે તો આમ વરેનો નહીં આવે, 28 દિવસનો થવાનો એ કપાવ. તો પૈસો પબ્લિક જીવે કેવી રીતનું? એટલે સમય ઘણો અઘરો આવે. પેલા કરોડપતિ રોડપતિ બને, રોડપતિ કરોડપતિ બનતા આદિવાસીનો સમય આવે પણ આપણી પબ્લિક તો અમે લાગી જતા હાવ બધા ખોવાય છે, બધા અલગ અલગ ભાગ પડી ગયા. કેમ બધા અને આપ ઘાઘરા પહેરવા લાગતા, કસોટા નહીં પહેરવા લાગતા, ધોતી નહીં પહેરવા લાગતા કરવા હે ઓકે. અને મોદી જારનો આવ્યો ને તારનો એને કીધું કે આદિવાસીને કસોટી પહેરાવે છોડું ને છૂટકો ને. જારનો મોદી અહીંયા મતદાન કર્યું ને પેલા પેલું ગોધરાનું ધમાલ ચાલ્યું ને તેમાંથી દીધો કીધું એમ ભાષા નથી કરી કે જાર મેં આવે એટલે પહેરાવે છૂટકો. એમ કે કાયદો લગાડે ને, દેશદ્રોહિતનો કાયદો લાગે એટલે કીધું વિષય જ કરી લઈએ મીટિંગ. એટલે જેમ આપણે વ્યવહાર જીવવાનું છે, આપણે કોઈને નિંદા ટીકા કઈ કરતા નહીં. પણ શું કહે કે બાપ દાદાજી પહેર્યું અને વારસાઈ કઈ લાગે એમ. બીજાની જગ્યા પોરજીને ઉભો રહ્યો આપણને હંગરતો નહીં. આપણું આ એ કેવાય બાપ બીજો હોય તો આ તો વારસાઈ તાણ લાગે, બાપ તાણ લાગે. આ વારસાઈ એવું છે, વારસાઈ તાણ લાગે. અને થોડાક દાડા હાચવી રાખે પણ અત્યારે તાન મોકલવાનું તેવું છે. હવે બધા બધું શું કેવા પણ તમારે હાથ અઘરું છે એમ. અમે સમજે તેની વાત અને છોરાને બચાવવાનું બધું અઘરું છે પણ સમજાવવું પડે. આવી યુસીસી જાહેરાત પાડી રહ્યા બરાબર, 45 દિવસ મેં સરકારને કેન્દ્ર સરકારને સોંપી દેવાનું. તો પછી યુનિફોર્મ સિવિલ કોડ એ ખરું ને એ લાવી જાય એ લાવે તૈયાર કરી રહ્યા જાહેરાત પાડી દીધું બરાબર. એ તો આપણે ગુજરાતમાં બી યુસીસી લાવે એટલે આપણી જે પ્રજા છે ને આદિવાસીનો પહેલો આસ્પો આવે, વધારે આસ્પો આપણે પબ્લિકને પહેલો આસ્પો આવે. કારણ કે બધા છે આવેલી પ્રજામાં ફેંકાઈ જવાનું થાય. પછી મેં અહીંનો છે વતની કહેવાનું ડોક્યુમેન્ટ બધા વિદેશી બનાવે બરાબર, અહીંનો છે ને એવો ડોક્યુમેન્ટ બનાવે તમામ વિદેશી. અને પછી એટલે આપણું બોલી વિદેશના ડોક્યુમેન્ટ બના નાખ્યા. અહીંનું છે એવું નાગરિકતા લીધી એટલે નાગરિક 40,000 વિમાન ઓર્ડર કરી દીધો. હા પછી નીકળે એના કિરાય લગાડે અને મોબાઈલ પર થાય એટલે કોમ્પ્યુટરમાં સેટેલાઇટ કરીને દેખી લે આ માણસ કઈ છે કઈ રખડે તીને તૈયારી પોલીસ. મેં સાંભળ્યું હતું આ જે જમીન છે ઘર છે એ જૂનું કાલે કોર્ટની અંદર રજૂ કર્યું છે, કોર્ટ તો પાસ કરી દે. જૂના પુરાણા દસ્તાવેજ પુરવાર થશે અને દસ્તાવેજ જો ના આવે નકલ જો જમીન બારાની નકલ દેખાડશો તો એ નકલ પણ નહીં ચાલવાની. માણસે પેચલ પોલીસે રહ્યા માણસને પકડવા માટે એના કોમ્પ્યુટરમાં દીખી ના સેટેલાઇટ દીખી મોબાઈલ દીખી ના આવે આ માણસ કઈ રખડે એનો ગુનો મોબાઈલમાં દીખીને જ આવે ફટદી. 2-3 દિવસની નોટિસ આલે, આટલા દિવસમાં ભરપાઈ કરીને તો ખાલી કરો.
ચાલુ કરવાની આપણો હમણાં વરાયનો ટેક્સ આવે તે નહીં ભરી શકાતો, પછી અહીંયા જમીનનું લગાડ દે, ખોરનું લગાડ દે, બધું ટેક્સ લગાડ દે, ત્યાં ભરીને જીવવું કેમ? અહીંયા મોબાઈલ પર આવતી ગયું, અહીંયા મોબાઈલ નાખ દે એટલે આખું બધું જતું રહે, પૂરું થઈ જવાનું. પછી બધું મોબાઈલ પર લાવવાનું. પહેલા ચાંદીના હોનાના બધા વાપરે ડાય તેમાં આ બધું હાથામાં સ્ટીલમાં આવ્યો, હાવ કાંકિયા પર હાવ લાઈક ગૂગલમાં કરી દીધું, મોબાઈલ બધું હાથ મોદીના વારાને બધું આપી લીધું. હાવ દેખાત સરકાર પણ પહેલા તો ડાય કરી ગયેલા, જે ગાંધીજીના સમયમાં અમુક સમય એટલે આવી લાવવાનું, જેમ પબ્લિક વધે કાયદો લાવવાનો. સમય તો આપણો પહેલો ખરાબ આવે. સમય આપણ પબ્લિક ને વધારે ખરાબ. આદિવાસીને પહેલો આપણો સમાજ બદલ્યો. આ નીબડ્યા અને આ એક વર્ષનો સગડો પાંડોળમાં ચિમેટ ફરવા ગયેલો, ત્યાં પેલા ત્યાં દુકાને સાઈડમાં મૂકેલું, તો પોલીસ આવી લીધી રહેલો, એટલે ઊભા હરાવ કર્યો. ત્યાં અહીંયા અંદર બોલા તેના બહાર થાણામાં લેતા તે સગડો બહાર તે ત્યાં લઈ જઈને અને ઘરવેરાની પાવતીના આધાર કાર્ડ એવું ડોક્યુમેન્ટ લીધા. તેની નામ બોલ તે છે મોટું ખાવા પડે, પછી કોમ્પ્યુટરમાં ટપુ ટપુ કરાવે તે તમે સેવા હશે હો. તમને ભારત સરકાર બધું જ આલી દીધું કે આમ હો બધું જ આલી રહ્યો, તમને પણ આલી દીધું, અમને પણ આલી દીધું. મહેનત કરીને ખાવાનું જીવવાનું છે, બહાર નીકળજે એ થશે. પછી પાછું મારું તેમાં બહાડી પાછો જ્યાં સાધન હતું ત્યાં આવીને મીઠી કે આવ જતો રહે કેમ તો હા જતો રહે. આવું કરાવે એમ નહીં તો છે ને પીયું હાલ દેવા દંડ ભરી જાવું સાધન. આ મોતીને પાનમૂડી લગન વખત ચોરીના બેવા વખત હું હરણગતિ કરી. આ પેલો માંગુ સરકાર મોતી કઈ કીધું આ ખોરા સરકારી મેં છે અભી તોડ નાખું ગાય, તો મોતી કહે નહીં તૂટે તો એટલે પેલાને રીચડે મોતીને ખબર રાખવા નહીં તૂટે, પેલો મેં સરપંચ એટલે તોડ નાખીએ. પછી એનો સમય રી કરેલા તે એવા વખત અત્યારે નોટિસ મોકલે, મામલેદારને તલાટીને નોટિસ ફોન કરે એકદમ. પછી ફોન કરે આખું મોટું ઘર તોડવા 20-25 વર્ષનું ઘર મોટું ભણાય છે સરકારી મેં ઘર હોય ખાતાથી બહાર. એટલે પછી દામજીને લઈને જાઓ નોટિસ નાખીએ એટલે 2 ફેરા માર્યા કે ભાઈ અત્યારે બોડેલી જે નખાડી ટાઈપ પર લખી અહીંયા મામલેદાર તહેસીલમેન મદદ અત્યારે પાછો રિટાઈમ થી મોકલ્યો કે આ રાઈટ છે બરાબર એમ તો તને કે અત્યારે બરાબર છે એમ થઈ ગયું. પેલા તોડવા સરપંચને હું આવ સરપંચને બી ટાટા પડી જાય આવ બંધ તારનો બાકી મોદીને હરણ કરે 50 લાખ ફર 13 લાખ ફરે આવું કરાવે એમ. એટલે થોડુંક એમ જાણવું આપણે ભલે 50,000 પણ જાણવું જરૂરી કામ કરવાના. આવા હરણ કરી નાખે એમ. સત્યના વ્યવહાર થકી જયારે સત્યના વ્યવહાર થકી રહે ને તો કોઈ જાતની આંચ નહીં આવે. હર સમાજની અંદર છે ને કઈ રીતે રહેવાનું એ જ ટેકનિક છે. એટલે બીવડાવે ઘણા બીવડાવે આદિવાસીના પાછળ હાથ કરીને બધું પેલા જમ કરી નાખેલું તે જ થલે જાણે તે સમય નથી. હવે સમય આદિવાસીનો સમય આવી જાઓ. એક દાહોદ જિલ્લાની અંદર વેક્સિન વખત તે એક ભાઈ નોકરી મેંગે એક તને આસમ સમાજમાં આવ્યા તમે વેક્સિન લેતો નહીં તો તું લેતો ને આખું ગામ ભેગું હોય કલેક્ટરમાં ભેગો કર્યો હતી. તું કલેક્ટરમાં હતી મેં કલેક્ટરમાં આવ્યું તે કલેક્ટરમાં જ્યાં ભેગા થયા તે પછી બધા ભેગા થયા
પેલા નામ પૂછ્યું કે ધોતી છોડ કસોટું પહેરેલ વાહ ઠોકીને મોકલે વાહ વાહ ને હતા ને તેને જેલમાં અંદર કરવાનું ધોતી ખાન પર છોડીને મેં બહાર નીકળું ગયા ને આ બસ આવું ભણાવે એમ સાચી આદિવાસી કે નકલી છે તે કસોટી પરથી સાબિત થાય ને. તે બંધારણ બંધારણ વિકાયેલું દેશની અંદર તે બંધારણ હવે કાયદો લાય હવે બધા સુવિધા થઈ છે ને પબ્લિક આદિવાસી કોઈ છે નહીં એવું મોદી તો જાહેરાત કરી દીધી કે આદિવાસી અહીં દેશમાં છે જ નહીં બરાબર છે છતાં નથી પણ છે છતાં નથી એ કીધે પણ ચાલવાનું નહીં એમ એટલે આફ્રિકાના જંગલના આદિવાસી એમ માનીએ. જે દાડા સમય 1969 થી ખાલસો બોલે રિન્યુ પટ્ટા થયા નહીં તો એટલે- નથી એમ કહે તો શાસન ચાલે ને નહીં તો એક સેકન્ડ ની અંદર આવું તે શ્લોક હેરાન નથી કર્યા એમ. તે સમયે જ ન વીતીને ચાલે કે શાસન ચાલે તો પછી પેલા અહીંયા કેવું પડે ને એમ. વાત પેલા જેલમાં નાખવા હતો પેલો હું અહીંયા સાત બેડા વાવતી દાડે દીકરો એ પેલો મુદ્રા નામ લખીને ટોપા પર એને લખી રહ્યો ને પછી લેંગો પહેરીને પોલીસ વાળા ખુલાસો કરે તો તે હતા તરતે વીડિયામાં આવજે એટલે જેલમાં મેળો પણ પીઓ સાહેબ બી જાહેરાત કરી દીધું કે મેં જાઉં પણ ઓળખાણ હતું એટલે રહેવા દે હા બંધારણ આવું મેં આપણું બંધારણ કોરે થાય પણ સોરા હાવલીને જતા રહે એ ગાડીને દેખે અમુક સેટેલાઇટ કરીને દેખે મોબાઈલમાં તો આ ગાડી કઈ ફરક કઈ રીતે રહે એ બી દેખે એ બી આપણું પર્સન દેખવાનું એટલે એવું આવે એમ. એટલે સમાજ છે ને અઘરું પડે હવે ઈયુસીસી આવે એટલે આ અઘરું ભારે અઘરું પડે આપણી પબ્લિક ના એટલું ખતરનાક અઘરું પડે આદિવાસી માટે ઈયુસીસી નહીં લાગે પણ એ રીતે હશે તો નહીં લાગે તો નહીં લાગે એમ. રહેણી કેણી હોય તો પહેલો કેન્દ્ર સરકારે મોબાઈલ નાનું બનાવ્યું ખાલી મોબાઈલ પહેલા લાઈન વાવ હતી લાઈન વાવ હતું પણ વિશ્વનું ડિક્લેરેશન કરીને ટાવર બધા ઉભા કરી મોબાઈલ પર લાઈન વાવ બંધ કરી નાખ્યા બરાબર લાઈન વાવ બંધ કર્યા એટલે એવું નક્કી કર્યું કે પેલો નાનું ફોન બનાવ્યું મોબાઈલ પછી દેખાતું કરવામાં એટલે દેખાતું એટલે જે દેખાય ને એ સાચું નહીં દેખાતું એ અંધારું બરાબર કરીને ટચિંગ મોબાઈલ બનાવ્યા દેખાતું કરવા કોઈ બી ગુનો દેખાય એ સાચો પોલીસ બી માને દેખાતું એટલે બરાબર એની સાબિત થાય નહીં દેખાતું એ અંધારાના છે એટલે ધીમે ધીમે મોબાઈલની સુવિધા લાયા એટલે હવે સીધું એક કી દાડે કાપ નાખ્યા અને કોઈ ગેરંટી મોબાઈલ પર કરી દે ને એટલે ઈ છે ને ચેનલ જ બંધ કરી દે આપણું કાં ચિંતા ઝઘડો કરી લેવો કે નહીં ને આપણને વારું રાખે પૈસા બી ભારે હાલે દાદા કીધું કે અહીંયા છે ને આપણો ઘર કેસરસિંહ દાદા કીધું કે ઘર ગાડી બાંધીને આવે કોઈ આપણને નહીં લેજો એમ લેતા નહીં પૈસા નહીં લેતા બાકી પૈસા આલે આલે ઠગલી છે આપણો કોઈ બી કુકડું ને ધરવા આવે ને તો દાણા નાખીએ તત્તી આવે નહીં આવે અને કુકડો નહીં ખાય ને દાણા નહીં ખાય ધરાય ને એ કઈ ના જાય દાઢીને હાલતો ને આદિવાસી દાણા નાખે તો દાણા નાખે હવાર ભેગા હે જાય નહીં ખાય તે છે ને મહેનત કરીને ખાવા આવું છે ને એ કોઈના બંધારણમાં નહીં રહે અને પેલું ચીકરું ખાય ને એ બંધાય જાય અને જે ઓનલાઈન છે ને એ જાવ છે આમાં પબ્લિકને પકડવા માટે પબ્લિકને હરામ કરી નાખે શું કરવાનું છે પણ આપણને પૈસા હોય આપણા હાથે 1000 રૂપિયા ને લાખ રૂપિયા હાલ દેતા આપણું ભાઈ ખુશમાં જઈએ ને હે એવું થાય એમ એટલે પૈસા આપણે હાથે હોય ને લાખ રૂપિયા જડી જાય
સીધા તો આપણું પૂછમાં જે મફત આલે શું કા મફત આલે એનો આપણને મતલબ જાણવાનો છે. એવું થાય એટલે છે ને હવે કાયદો આવશે રેવન્યુ ઉપર. રેવન્યુ ઉપર આવે એટલે રેવન્યુ છે ને સરકાર હે ને તબ પગાર ફાળો હે એવું છે. રેવન્યુ ભારત રાજેશ્વર એમાં લખેલું છે એટલે રેવન્યુ ઉપર આવે તે દાડે ટિકિટ ની દાડે તો પૈસા કાંથી ઉપાડીને ચીકડો કરે ઓનલાઈન તો ખાચું કીધું પેલા અલા માણસ ખાચું બંધ થવાનું છે ને હંગર લેજેલા હંગર અહીંયા બંધ થતું હે એમ કેવાય કે હું બીજા અહીંયા બંધ થતું હોય જતું રે હાટો વાગતી રહે હંગર નો બાવા એમ થતી એ બંધ થતું હોય કોઈ દાડે નહીં બંધ થાય જતું રહ્યું આજ કા આજ કી થયો હે? જમીન આજ की लिया थे को बोली लेवाई ने के जमीन नो मोबाइल पर आयात करे जमीन नो છે ને મોબાઈલ में टीवी में भी जाहिरात करे टीवी में આપણા માણસો ખાવે એ તો વીરો આપણો ખબર જમીન એ તો મને ખબર પડે 2016 માં જેવું કર્યું જમીન નો એટલે ડોક્યુમેન્ટ દસ્તાવેજ થી જ માનવાનું છે અને ફોરેટ બી દસ્તાવેજ ના માનવાનું છે. સુપ્રીમ કોર્ટ પણ સુપ્રીમ કોર્ટ દસ્તાવેજ ના માનવાનું છે અને દસ્તાવેજ થી ચાલવાનું છે અને બંધારણ બચવા માટે દસ્તાવેજ કામ કરતા એટલે શું છે કે વ્યવહારે થોડુંક રહેવાનું અને બચવા માટે વિલાસ આપણે ધ્યાન રાખવાનું બીજું કઈ ના. અને સમય બહુ અઘરો આવી રહ્યો 2030 ની અંદર આ ખાતા ધારી કામ કરવાના છે. 2030 में एस्टिमेट करिए नया वर्ल्ड ऑर्डर लाखे એટલે કોઈ ગમે એવો ટોપી આવે તેનો કોઈ મોદીને એમના તો પેલા આંચકી દીધા બધા દરોડો પાડ્યા રાહુલ ગાંધીને પૈસાનો દરોડો પાડ્યો ખાવતા ધારે આ પબ્લિક ઉપર લીધો છે. એટલે હું સમય આજે ઓનલાઈન કરી બધું ખાલી કરી જમીન બી આપી એ બધું ઓનલાઈન થઈ ગયું શું કરી લેવાનું આપણું ઘણા કહીએ આ સમય થાય તેમ થાય પૈસો બધું સરકારને શું કરવાનું કેટલા સમય સુધી છૂટું ચલાવવાનું કેટલું બધી ખાતું કરવાનું કાયદો કેવો અમલમાં લાવવાનો તે સમય લાવી મેળ દીધો હોય બધાને પૈસા આલીને અંધારામાં રાખી દઈએ પૈસા પણ એ પૈસો છે ને ત્યાં આપણા નામે બોલે બધા ખાતાનો પૈસો ઉપડેલો હોય ને ડોક્યુમેન્ટ જાય એટલે ત્યાં ખાતામાં ડિટેલ જ થાય એક ખાતું બને. એટલા બધા દોડી રહ્યા છે આ વર્ષ પછી પણ એ સર્વે કરવાનું એટલું તે સર્વે બધું કરવાનું કોઈ પબ્લિકને જીવને રહેવાની દેવાનું બધાને આલે ઘેરી લેવાનો બધાને લઈ લેવાનો તો પછી આ બધાને હાલવા જ નહીં કેટલો હું ટવેલ કયો રહેશે તે બધાને હાલવા કોઈને બાકી નહીં રહેવા દેવાનું. પણ આપણે સામેથી જે મારે નહીં જોઈતું અમે મહેનત કરીને ખાવાનું જેવો આવવાનું તો પછી કોઈને પણ આપણું લેવા એમ તો પછી એ હાલવા જ નહીં હાલે થોડું આપણું ડોક્યુમેન્ટ હાલે એમ હાલવા ડોક્યુમેન્ટ હાલે એટલે એ પેલું ત્યાં ડોક્યુમેન્ટ આપણું ત્યાં જમા થઈ રહે એટલે તેના નામે આટલો પૈસા મેં હાલો છે આમ ત્યાં એવું મોદી કીધે મેં આને આટલા પૈસા હાલો તેનો હિસાબ વેચરવાળો હાલ દે દેશની અંદર તો પછી કાયદો લાગી જાય ને પછી શું કરવાનું મોબાઈલ પર પૈસા કરી દે તો પછી પૈસા કી કેમ મળે સુવિધા આપણે થઈ જાય બધું આજકાલ જાય શું કરવાનું આપણને ખબર નહીં પડે આપણી પબ્લિક કેવી પંચાયતમાં આવે ને કાયદો તે જાણે ઉપરથી કેમ ચાલે છે તેની જાણે અહીંયા જમીન તો ઊંડે ખાલી જાણે. કરી દીધી છે કેમ કે દર મહિને 2000 રૂપિયા ખાતા બનાવી કાઢ્યા પૈસા ધારીને જમીન પૂરા થઈ જાય. બધા એ આપણી પબ્લિક કેવું કરે પંચાયતમાં આવે બહાર પડી જાય ને તે આ કાયદો આવ્યો પોતે શું કરી લેવા પેલો પાવ બાંધે પછી પાણી છોડે તે પીઓ ને પાણી થાય ને રોકાય એટલે આવું છે બીજું અને કઈ ને આવ આટલું બી બેસવાનું નિમિત્તે આરતી
બેઠક રાખવામાં આવેલ છે, જે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ભારત સરકારના કુટુંબ પરિવાર જે બોર્ડ દાદાનું છે, જે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ભારત સરકારનું જે બોર્ડ લગાવવામાં આવે છે એની જે હુંકા લગાવવામાં આવતું હોય એમાં આપણને એમ થોડા ઘણાને જાણ હોય, પણ એની થોડીક ચર્ચા આપણે કરી લઈએ. એટલે જે બોર્ડ આપણું સંજીવની તકતી અને વિશ્વ પ્રસિદ્ધિ જે લગાવવામાં આવે છે, તો એ અમુકને એમ થતું હોય કે આ લગાવીએ પણ શું થાય, આને લગાવવાથી શું થાય, એવું પણ થતું હોય. એના કોઈ ઘણા પ્રશ્નો માણસના મગજમાં ઉપજતા હોય એમ. તો યાદ કરતા આપણે દાદાને સૌપ્રથમ પહેલા પૂજ્ય દાદાને યાદ કરતા વિવેક કરીએ. તેમજ રિલેશન કન્સિલેશન સમિતિ આપણા મોજૂદગીમાં નથી, પણ કન્સિલેશન સમિતિને પણ આપણે યાદ કરતા વિવેક તેમજ જે કોઈ જૂનો નવો સમાજ જોવા જાણવા અને સાંભળવા માટે કોઈ આવ્યો હોય એમને પણ આપણે વિવેક અને વિનય કરીએ. તો આપણે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ભારત સરકાર કીતાની સાથે ભાર જે ધરતી જે ભૂમિ છે એ ભારત ઇન્ડિયા અને આકાશ, એટલે જે માત પિતાનું કોન્સ્ટિટ્યુશન બંધારણ 100 રૂપિયાના સ્ટેમ્પ પેપર ઉપર જે એનું કોન્સ્ટિટ્યુશન બંધારણ 100 રૂપિયાના સ્ટેમ્પ પેપર ઉપર મૂકેલું છે. જો તે સ્ટેમ્પ પેપર ઉપર આપણે કોઈ બી કામ લઈએ તો નોન જ્યુડિશિયલ લખેલું છે, એટલે કે કુદરતી બંધારણથી ચાલતો રૂલિંગ અને ચાલતો જે જીવ, તો બંધારણ એવું કહે કે સત્યમેવ જયતે, તો સત્યમેવ જયતેના રાહ રસ્તે હર જીવાત્મા ચાલવું જોઈએ એમ. તેનું એક કોન્સ્ટિટ્યુશન બંધારણ દસ્તાવેજની અંદર આલેલું છે. તો તે બોર્ડ આપણે જે લગાવ્યું છે દાદાનું, એ બોર્ડને કે કોઈ બી જીવ અંધારામાં નહીં રહે એમ, કે જાણી જાય કે સત્યનો વ્યવહાર કઈ રીતે જીવી જવાનો છે એમ. તો એ વ્યવહાર આપણે સત્યમેવ જયતે જે વ્યવહાર આપણે કઈ રીતે હર જીવને, માણસ એટલો નહીં, મતલબ હર જીવાત્માને લાગુ પડે છે કે કઈ રીતે અંધારામાં કોઈ જીવ નહીં રહે. એવી રીતે દાદા વિશ્વને જાણ કરેલું છે. વિશ્વ એટલે કે વિશ્વ પ્રસિદ્ધિ થયેલી છે. તો વિશ્વ પ્રસિદ્ધિ જે થયેલી છે, તો દાદાને જગ જાહેર દાદા વિશ્વની અંદર ભારત સરકાર તરીકે વિશ્વને જાણ કરેલ છે. તો તે દસ્તાવેજ આપણે જરા એને બોર્ડ છે કઈ રીતે કોને કોને ટપાલ આપવામાં આવે એ આપણે આ જરીક જોઈ લઈએ. તો આ 100 રૂપિયાના સ્ટેમ્પ પેપર ઉપર અહીંયા ભારતીય ગેર ન્યાયિક લખવામાં આવે છે અને 100 રૂપિયા બે આંકડા લખવામાં આવે છે. 100 રૂપિયા અને 100 રૂપિયા એટલે ટૂંકી ભાષામાં આપણે દેશી આપણી દેશ ભૂમિની ભાષામાં સમજીએ ને તો ટૂંકું આપણું 1 એકડો અને 2 મીંડા, 1 એકડો અને 2 મીંડા, આપણી એકદમ આપણી નોન જ્યુડિશિયલ ભાષા, કુદરતી ભાષાની વાત અંદર અમે વાત કરીએ તો અહીંયા 100 રૂપિયા, અહીંયા 100 રૂપિયા એવું લખે છે. જે મેં વાંચી હમણાં તે તમને મગજમાં થોડું બહવામાં તકલીફ રહે, એટલે મેં આ રીતે તમને મેં વાત કરું. એટલે અહીંયા લખવામાં ભારત ઇન્ડિયા, અહીંયા શોકો ઉલ્લેખ કરવામાં આવે છે. નીચે લખવામાં આવે છે કે નોન જ્યુડિશિયલ એટલે કુદરતી, ભારત એટલે ભૂમિ અને ઇન્ડિયા એટલે આકાશ. એટલે આકાશમાંથી વરસાદ પડે, માત પિતાનું કોન્સ્ટિટ્યુશન આ દસ્તાવેજની અંદર મૂકેલું છે. અને તેનો જે માત પિતાનો વ્યવહાર થકી આ સત્યમેવ દીકરો કાં તો દીકરી આવે છે. તો દીકરો દીકરીનું એટલે કે જે જીવનું બંધારણ છે, જે જીવ સત્યમેવ જયતે છે, જીવ તો જીવ બોલે ચાલે બધું કરી શકે, તો તેને કેવી રીતે જીવવાનું છે કે સત્યમેવ જયતે, એટલે સત્ય જીવવાનું છે એમ, એવું કુદરતી બંધારણ બોલે એમ, નોન જ્યુડિશિયલ. તો એ સ્ટેમ્પ પેપર ઉપર હર કર્મચારીને આપણે કર્મચારી જે OIGS ના જે નોકરશાહી, જે આપણે જે દેશના જે આપણે રક્ષકો છે,
એમને બધાને જે આ 100 રૂપિયાના દરની અંદર આપણે લેખિત કરીને આપવામાં આવે છે કે તે અમે ભારત સરકારના કુટુંબ પરિવાર છે એવા હસ્તકે એમને જાણ કરવા મુજબ કોને કોને આપેલું છે તો એમાં શું લેખિત કરવામાં આવ્યું છે તે મેં વાંચી સંભળાવું. Heaven's light our guide. Having no beginning, Anaskar Purvi, SPI 2 star, 49 Satyamev Jayate, GRI Bharat India non-judicial. Bharat Dashansh Padat Decimal Coinage Coins Currency Crown Mint Mudra. I obey salute water letter water shape water mark water lily water government of India Bharat Sarkar. First Lord of the Treasury. Covering all parts એટલે આખું વર્લ્ડને આવરી લેતો મહાપુરુષ દાદા. વિશ્વ પ્રસિદ્ધિ જગ જાહેર યુકે કોમનવેલ્થ દિનાંક 9/2/61 3/1/69 8/1/69 30/4/68 30/4/69 ધરી રાષ્ટ્ર 64 142 ડેલિગેટ્સ. प्रतिनिधि प्रसिद्धि एसी कुंवर केसर सिंह भारत सरकार मातुश्री जमनाबा प्रीताश्री टेटिया भाई कांजी. एसी भारत सरकार मुको कटासवाण तहसील व्यारा जिला सूरत गुजरात स्टेट भारत इंडिया. एसी गवर्नमेंट ऑफ इंडिया ऑनर ऑफ इंडिया. एसी कुंवर केसर सिंह मातुश्री जमनाबा पिताश्री टेटिया भाई कांजी भारत सरकार. एसी भारत सरकार पब्लिक टू सी ऑन जनरल स्टैम्प डॉक्यूमेंट्स रूलिंग व्यवहार निर्णय और निर्माण है. सत्य का व्यवहार है अमली व्यवहार है इसलिए सत्य ही बोलना फालतू नहीं. भारत इंडिया नॉन जुडिशियल 4 लाइन सत्यमेव जयते सिवा कोई कुछ भी फालतू बोलना नहीं. तर्क वितर्क असत्य बोलना नहीं. भाषण संभाषण करना नहीं. आरती बैठक में आने वाले डेलीगेट्स कॉमनवेल्थ डेलीगेट्स भारत सरकार सेवा अधिकारी कर्मचारी OIGS कलेक्टर व्यवस्थाओं अधिकारी स्टाफ DSP PSI पुलिस वाले S1 अधिकारी वगैरह वगैरह सज्जनता न चुके. ड्रेस यूनिफॉर्म का अपमान न करे. भारत सरकार का ऋण हर रोज जीवन धोरण चलाता है. यह सिद्ध सबूत है. आपने जो पहना हुआ ड्रेस यूनिफॉर्म 24 घंटे के बंधन में है. आप वफादार है. नमक हराम नहीं. इसलिए महान आध्यात्मिक पवित्र शांति आरती बैठक में आप सब अवश्य पधारे. महान आध्यात्मिक पवित्र शांति आरती विश्व शांति आरती बैठक એવી રીતે છોટાઉદેપુર જિલ્લા ગુજરાત સ્ટેટ ભારત ઇન્ડિયા. એટલે આ 100 રૂપિયાના સ્ટેમ્પ પેપરની ઉપર લેખિત કરીને કર્મચારી OIGS ને બધાને જાણ કરવામાં આવેલ છે કે અમે ભારત સરકાર કુટુંબ પરિવાર છે અને ત્યાં અમારે ત્યાં આ બોર્ડ ભારત સરકારનું બોર્ડ જે છે એ લગાડવાનું છે એવું જાણ કરવામાં આવે આપણને. એમને જાણ કરીએ આપણે જાણ કરીએ તો એમને આવવાનું છે કે તમે આવો એમ. પણ એ લોકો આપણે ત્યાં આવતા નહીં અને જાણવા હો માંગતા નહીં. હો યસ કરીને સહી સિક્કા કરી આલેલા છે. અહીંયા બધા કલેક્ટર થી નીચેના બધા અહીંયા દિલ્હી થી માંડીને છેક અહીંયા આપણે પટવારી ખરો ને તલાટી ત્યાં સુધીના અહીંયા બધાના સહી સિક્કા કરી આલેલા છે કે યસ સરપંચ બધા જ આવી જાય કોઈ બાકી નહીં. એટલે બધાને એમ કેવું છે કે યસ બરાબર છે એમ. યસ તો મૂકી દીધું પણ તેમ યસ તેમ ચાલવા દેતા નહીં અને તેમ ચલાવતા નહીં. તો સત્યમેવ જયતેનો રૂલિંગ છે તો સત્ય ચાલવું જોઈએ ને એમ. કુદરતને એવું કહેવાનું છે. એટલે સમય એમ થોડો ઘણો એમ પાકી ચૂક્યો છે. આપણને એમ હા બધા સમાજ વ્યવહારને બધા એમ મોટા ભાગે જાણી રહ્યા કહેવાય. એટલે હા વધારે વાત કરવા જેવી નથી. આપણી પાસે સમય હોય નહીં એટલે કઈ વધારે વાત નહીં કરતા. અને હવે બીજી આપણે સમાજ સેવાની વાત કરીએ કે હરેક ગામમાં આપણે 1-2 સમાજ 2-3 સમાજ હોય એટલે આપણા આ સમાજની અંદર જે જ્યુડિશરી સમાજની અંદર કે એને હમણાં મોટા ભાગે એ સમાજને અગર હોળી આવે તો હોળીના તહેવાર આવે, દિવાળીના તહેવાર આવે, પછી જે લગ્ન પ્રસંગો હોય અને ઈદ આવે,
પછી એ પાણગા એવા બધા પૂંજે. તો બધા સમાજને આપણે કઈ રીતે આપણે તેમની જોડે રહેવાનું, તેમની સાથે આપણે રહેવાનું અને કેવી રીતે વ્યવહાર રાખવાનો, એ આપણે હો કઈ એમનાથી દૂરથી જવાના નહીં મળે અને એ હો આપણાથી દૂરથી જવાના નહીં મળે, પણ વ્યવહાર આપણો અલગ છે. એમના વ્યવહારમાં આપણા વ્યવહારમાં તફાવત છે. એટલે આપણે પોતાના જીવનો આ સત્યમેવ જયતે જે દાદાનો સત્યનો વ્યવહાર છે, તો સત્યના વ્યવહારે આપણે કઈ રીતે જીવવું અને કઈ રીતે રહેવું એ ખાસ કાળજી રાખવાની, આપણે ખાસ ધ્યાન રાખવાનું. તો આપણે આ સમાજની અંદર આપણે સત્યમેવ જયતે તરીકે સાચો જીવને આપણે બચાવી લેવું એમ. બાકી તો પછી શું હાલત થવાની છે એ તો બધાને આપણને થોડી થોડી ખબર જ છે કે ભાઈ. એટલે બીજું આપણે કઈ વધારે નહીં કહેતા. એટલે એવું બધું. અને બીજું તો કઈ આપણે હાવ બીજું ચર્ચા કઈ વિચારણા કઈ છે નહીં. એટલે થોડું ઘણું આપણે કાળજી રહેવાનું છે એટલું. એમ તો બધાને ખબર જ હોય કે ભાઈ, પણ આ કેવું વાત કરવાની એક આપણી ફરજ કોની આવતી કહેવાય, પણ તેમ છતાં આપણે વાત કરી એમ. કેમ કે એકલો સમાજને ભાળીને તું ખાતું નહીં, તું એટલો હું કાની ખાતું, આવું બધું ઘણું કરાવે. આપણા સમાજને ઘણી હેરાનગતિ છે. એટલે એવી વાતથી ગભરાવાનું હોય કઈ નહીં. મેં નહીં ખાતો એવું કહી દેવાનું શાંતિથી, અને સંઘર્ષ એવું કઈ કરવાનું નહીં. અને બધા ભેગા ભવવાનું બધું ખરું, પણ આપણે આપણા વ્યવહાર પર ધ્યાન રાખીને જીવાનું જુડીશર સાથે. આટલું ખાસ ધ્યાન રાખવાનું. બીજું તો આપણે વધારનું કઈ કહેતા નહીં અને આટલું કઈ નહીં બેસવાનું.